નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે એ લોકસભા વિસ્તારની વાત કરવી છે, જે લોકસભા વિસ્તારમાંથી આપણા મુખ્યમંત્રી પણ એક આવ્યા છે, ઘનશ્યામભાઈ ઓઝા, જે માફ કરશો, લોકસભા વિસ્તારમાંથી સાંસદ હતા. એ વિસ્તારની આજે વાત કરવી છે. એ વિસ્તારની વાત કરવી છે જ્યાં ચુવાડિયા કોળી, તળપદા કોળી વાળો વિવાદ ચાલી રહ્યો છે. એ વિસ્તારની વાત કરવી છે જ્યાં ક્ષત્રિય વિવાદ સૌથી વધારે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નજરે આવી રહ્યો છે અને ક્ષત્રિયોની સંખ્યા અને કોળી સમાજના જેટલા પણ લોકો છે એમની સંખ્યા વધારે છે. અંદાજો આવી ગયો હશે કે કઈ લોકસભા વિસ્તારની વાત કરવી છે. જી હા, વાત કરવી છે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારની. અને આ વિસ્તારની રાજનીતિ, આ લોકસભામાં શું ચાલી રહ્યું છે એ બધું જ સમજાવવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર બ્રિજેશભાઈ ત્રિવેદી જોડાયા છે. સાહેબ, સ્વાગત છે આપનું. નમસ્કાર. સાહેબ, સૌથી પહેલા તો મારે પૂછવું છે કે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના જે બંનેના ઉમેદવાર છે, એ ચંદુભાઈ શિરોહા અને ઋત્વિક મકવાણા, એ બંને પોતપોતાના પક્ષે શા માટે એમને ટિકિટ આપી હતી, કયા કારણથી ટિકિટ આપી હતી? જો ખાસ કરીને જણાવવામાં આવે તો ધારી સુરનગર જિલ્લો જે રહ્યો તે ખાસ કરીને કોળી સમાજ માટે એક જ્ઞાતિ વધારે હોવાથી બંને રાજકીય પક્ષો દ્વારા અહીંયા કોળી સમાજના ઉમેદવારને પસંદગી કરવામાં આવતી હોય છે. ત્યારે ગત ટર્મ જોવા જઈએ તો ભાજપમાંથી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને અહીંયા ટિકિટ આપવામાં આવી હતી. તે જીત્યા પણ હતા અને સાથે કેન્દ્રમાં મિનિસ્ટર પણ રહેલા હતા. ત્યારે આ વખતે ચંદુભાઈ સિહોરા જે છે તે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે. પક્ષને વફાદાર છે, આમ આદમી છે, સાથે ખેડૂત નેતા પણ છે. એટલે ખેડૂતના કારણે ચુવાડિયા કોળીના હિસાબે એમને અહીંથી ટિકિટ માટે પસંદગી કરવામાં આવ્યું હોય અને નવો ચહેરો લોકો સમક્ષ આવે અને આમ આદમી તરીકે સામાન્ય કાર્યકરને જે ટિકિટ આપવામાં આવી તો ભાજપમાંથી આને પસંદ કરવામાં આવેલ છે. ત્યારે કોંગ્રેસની જો વાત કરી તો જી. કોંગ્રેસમાંથી ઋત્વિક મકવાણા જે ચોટીલા વિધાનસભાની સીટમાં ગત 2017માં કોંગ્રેસના ધારાસભ્ય પણ રહેલા હતા. સાથે તે પ્રદેશના કાર્યકારી સેવાદળના ઉપપ્રમુખ પણ રહેલા છે અને કોંગ્રેસને વફાદાર છે, વનિષ્ઠ છે. ઋત્વિક મકવાણાના જો આગળના બાપદાદા લોકો પણ વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહેલા છે અને તે પણ લોકો સૌસીભાઈ મકવાણાની પેઢીમાંથી આ કોંગ્રેસને વર્ષોથી રહેલા છે. પક્ષને વફાદાર ની દ્રષ્ટિએ કોંગ્રેસે પણ તેમની પસંદગી કરી હોય એવું લાગી રહ્યું છે. અચ્છા, આપે જણાવ્યું કે આપના મત વિસ્તારમાં કોળી સમાજના જેટલા પણ લોકો છે એની જનસંખ્યા સૌથી વધારે છે. તો આની પાછળના કારણની આપણે વાત કરીશું કે અત્યારે એક વિવાદ ચાલી રહ્યો છે, ચુવાડિયા કોળી, તળપદા કોળી, આખો વિવાદ શું છે અને આ વિવાદનો જન્મ કઈ રીતના થયો હતો અને અત્યારે વિરોધ કોના તરફી છે, એટલે કોંગ્રેસ તરફી છે કે ભારતીય જનતા પાર્ટી તરફી છે? ભારતીય જનતા પાર્ટીને આ વિવાદથી ફટકો પડી શકે છે કે કોંગ્રેસને પડી શકે છે? સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તળપદા કોળીની વસ્તી વધારે છે. એટલે બંને રાજકીય પક્ષો દ્વારા અત્યાર સુધી તળપદા કોળીને ટિકિટ આપવામાં આવતી હતી. પણ આ વખતે ભાજપ એક નવો ચહેરો કરી ચુવાડિયા કોળીમાંથી આ ઉમેદવારની પસંદગી કરી છે. જે એક ભાજપ માટે એક ગણિત આખું અલગ કરીને એ લોકોની એવી ગણતરી છે કે ચુવાડિયા કોળીને આપીને સારો ચહેરો ખેડૂતમાં પણ પસંદગી પામે અને લોકો સમક્ષ મૂકવા માટે અને વફાદાર હોવાના કારણે એને ટિકિટ આપી છે. ત્યારે તળપદા કોળી લોકોનો એક અવાજ એવો પણ હતો કે છેલ્લા ઘણા સમયથી અમારા સમાજના લોકોને ટિકિટ અપાતી નથી. પણ ગત ચૂંટણીમાં જોવા જઈએ તો ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને પણ ટિકિટ આપી હતી. એના અગાઉ પણ દેવજી ફતેપરાને પણ ભાજપની ટિકિટ આપી હતી. ત્યારે આ વખતે ચુવાડિયા કોળીને પણ આ લોકોએ ચાન્સ આપ્યો છે. જ્યારે તળપદા કોળીનું કેવું હતું કે અમને અમારા સમાજમાંથી ભાજપમાંથી ટિકિટ નથી મળી, ત્યારે કોંગ્રેસમાંથી તળપદા કોળીમાંથી ઋત્વિક મકવાણાની પસંદગી થઈ છે. એટલે કદાચ એક કોળી સમાજમાં બે ફાટા પાડવા માટે બંને પક્ષોને સાથે ઇતર કોમ કઈ બાજુ જોડાય છે તે એક ગણિત પણ ભાજપે ગણ્યું હોય તે રીતે આ એક ઉમેદવારની પસંદગી થઈ શકે. અચ્છા, આપણે વિધાનસભા વાઇઝ આપણે જો કદાચ સમજવા જઈએ તો પછી તળપદા કોળી અને ચુવાડિયા કોળી આમનું વર્ચસ્વ કઈ બાજુ છે? એટલે આપણે જોઈએ વિરમગામ, દસાડા, લીંબડી એ રીતના, ચોટીલા, વઢવાણ એ રીતના. તો પછી કયા વિસ્તારમાં કયા આજે કોળી સમાજના લોકો છે, ચુવાડિયા કે તળપદા, એમનું વધારે છે? આપણે આ સુરેન્દ્રનગર જિલ્લા લોકસભાની જે સીટ છે તેની અંદર કુલ 7 વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા સીટ છે. એમાં ધાંગધ્રા, લીંબડી, વઢવાણ, પાટડી અને ચોટીલાનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યની વિરમગામ અને ધંધુકા સીટનો આ સીટની અંદર સમાવેશ થાય છે.
ત્યારે જોવા જઈએ તો ધંધુકા, ચોટીલા, વિરમગામ આ બધી જગ્યાએ ચુવાડિયા કોળીની તળપદા કોળીની સંખ્યા વધારે હોવાના કારણે આ બધા મત જે રહ્યા તે હાલ કોંગ્રેસ બાજુ જાય એવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ત્યારે બીજા બધા મતો જે રહ્યા એ અન્ય કોમ અને ઇતર કોમના મત ભાજપ તરફી પણ જઈ શકે તેવી પરિસ્થિતિ છે. અચ્છા, તમારા વિસ્તારની જો કદાચને આપણે વાત કરીએ તો આપણે જોઈએ તો કોળી સમાજની તો જનસંખ્યા વધારે છે જ, લાખોમાં સંખ્યા છે, પરંતુ એની સાથે સાથે ક્ષત્રિય સમાજ પણ છે, અને જેટલી ક્ષત્રિય સમાજની સંખ્યા છે એટલી જ દલિત સમાજની પણ સંખ્યા છે. એટલે તમને શું લાગી રહ્યું છે, આજે સમાજના લોકો છે એ કઈ બાજુ જઈ શકે છે? કારણ કે ક્ષત્રિય સમાજના પણ 2.25 લાખ જેટલા લોકો છે અને દલિત સમાજના પણ 2 લાખ જેટલા લોકો છે. ખાસ કરીને જોવા જઈએ તો જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી ત્યારથી ક્ષત્રિય સમાજમાં થોડોક રોષની લાગણી છે. તે રોષની લાગણી શરૂઆતમાં ભાજપને અને એ લોકોને પણ એવું લાગતું હતું કે આ એક મર્યાદિત પૂરતું રહેશે અને બહુ આની અસર નહીં થાય. પણ ક્ષત્રિય સમાજનો વિરોધ સમગ્ર રાજ્યમાં બધી સીટ ઉપર લોકસભામાં ભાજપને અત્યારે એના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ મતદાન કરે એવું એક વાતાવરણ ઊભું થયેલું છે. ત્યારે અન્ય સમાજ પણ ભાજપ ની વિરુદ્ધમાં જઈને ક્ષત્રિય સમાજની સાથે ઉભા રહે છે અને કોંગ્રેસ તરફી વાતાવરણ દેખાઈ રહ્યું છે. ત્યારે બીજા જે દલિતની વાત કરીએ તો દલિત ની જે વોટ બેંક છે તે ખાસ કરીને કોંગ્રેસ તરફી રહેલી હોય છે. એટલે તે મત પાટડી, દસાડા છે તેમજ થાન બાજુના પણ મતદારો કોંગ્રેસમાં પડી શકે તેમ છે. ત્યારે ક્ષત્રિય સમાજનો જે આ રોષ છે તે કોંગ્રેસની અંદર મતમાં કન્વર્ટ થાય છે કે નહીં તે આગામી દિવસોમાં 7 તારીખે મતદાન થાય અને 4 જૂને મત ગણતરી થાય ત્યારે જ સાચી ખબર પડી શકે. અચ્છા, આપણે વિધાનસભા વાઇઝ વાત કરવી છે કે બધી જે સાથે વિધાનસભા છે એ ભારતીય જનતા પાર્ટીના અંડરમાં આવે છે. નળકાંઠાનો તમારો વિસ્તાર પણ આવે છે. વિરમગામની વાત કરવી છે, જ્યાંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલ છે. એમના વિસ્તારમાં કયા કોળીની સંખ્યા વધારે છે અને શું લાગી રહ્યું છે અત્યારે વિરમગામમાં? હાર્દિક પટેલ એક યુવાન ધારાસભ્ય છે, સાથે એક્ટિવ પણ કાર્યરત છે. જોવા જઈએ તો અહીંયા વિરમગામના જ સોમાભાઈ પટેલ જે પૂર્વ સાંસદ ભાજપ કોંગ્રેસ બંને તરફી રહ્યા છે અને કોળી સમાજમાં તેમને સારું એવું વર્ચસ્વ છે. ત્યારે જયારે ચંદુભાઈ સિહોરાને જયારે ટિકિટ અપાણી ત્યારે પેલા એમ કહેતા હતા કે તળપદા કોળીને ટિકિટ મળે તે માટે આપણે કોંગ્રેસમાંથી ટિકિટ લાવીશું. પણ કોંગ્રેસમાંથી કદાચ એમના પરિવારની ટિકિટ ન મળી તો એ ભાજપમાં વળી ગયા છે ને તેના કારણે વિરમગામ વિસ્તારના મતો તેમજ હાર્દિક પટેલના હિસાબે ભાજપમાં મત પડે તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે. અચ્છા, આપણે ધંધુકાની વાત કરીએ તો ત્યાં બહુ મોટા નેતા કયા છે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના, અને ત્યાં શું લાગી રહ્યું છે? અહીંયા ધંધુકાની જો વાત કરવામાં આવે તો ધંધુકા એક ત્યાં પણ કોળી સમાજની વસ્તી વધારે છે અને જી. ત્યાં પણ એક ભાજપના અને કોંગ્રેસના આગેવાનો પણ મત માટે પોતાની ફેવરમાં મથી મતદાન રહ્યા થાય છે. અને મથી રહ્યા છે. પણ મતદારો જે રહ્યા તે બહુ બધી રીતે અલગ રીતે જોઈ રહ્યા છે કે ક્યારે ક્યાં મત દેવો તે તો આપણે 7 તારીખે ખબર પડી શકે. દસાડા જે અનુસૂચિત જાતિ માટે રિઝર્વ સીટ છે, પી.કે. પરમાર ત્યાંથી ચૂંટાઈ અને આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે. એના પહેલા નૌશદભાઈ સોલંકી પણ ચૂંટાઈ અને આવ્યા હતા. આ બેઠકનું ગણિત શું લાગી રહ્યું છે આપને અત્યારે હાલની દ્રષ્ટિએ? પાટડી દસાડાની અંદર જોવા જઈએ તો પી.કે. પરમાર પણ અત્યારે છેલ્લા 1.5 વર્ષ ત્યાં ધારાસભ્ય બન્યા ત્યારથી એક્ટિવ છે, વિવિધ કાર્યોમાં એક્ટિવ હોય છે અને અલગ અલગ સમાજના સંમેલનો થકી લોકોમાં વચ્ચે રહેવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે નૌશાદ સોલંકી પણ અત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ છે. 5 વર્ષ ત્યાં ધારાસભ્ય પણ પાટડી દસાડામાં રહી ચુક્યા છે. છેવાડાના નાના ગામડાના માણસોને પણ વ્યક્તિગત જો ઓળખતા હોય તો નૌશાદ સોલંકી છે, લોકોના કામો પણ કરેલા છે. પણ એ મતમાં કન્વર્ટ થઈ શકે તે માટે કોંગ્રેસે પણ મહેનત કરવી જરૂરી છે. બિલકુલ. લીંબડી બાજુ શું થઈ રહ્યું છે? લીંબડીની કારણ કે જો વાત ક્ષત્રિય કરીએ એરિયા આવી જાય છે આ બધો. લીંબડીની અંદર ક્ષત્રિય સમાજ છે, કાઠી દરબારો છે, લીંબડી, સાયલા, મૂળી, લીંબડી, સાયલા, મૂળી, ટુડા અહીંયા દરબારોમાં ક્ષત્રિય સમાજોમાં ભાજપનો થોડો વિરોધ પણ છે. સાથે કોળી સમાજ જે રહ્યો તે કોંગ્રેસની પકડ છે. એટલે ત્યાં ભાજપને વધારે મહેનત કરવી પડે એવી હાલની પરિસ્થિતિ છે. કારણ કે ત્યાં કિરીટસિંહ રાણા છે, ક્ષત્રિય સમાજના આગેવાન છે, 5 ટર્મથી વધુ ત્યાં ધારાસભ્ય છે, કેબિનેટ મંત્રી પણ રહી ચૂકેલ છે.
પણ અત્યારે ક્ષત્રિય સમાજના વિરોધના હિસાબે થોડા ગામોની અંદર તેમને ભાજપ તરફી વાતાવરણ નહીં હોવાનું પણ બહાર આવ્યું છે. અચ્છા, વઢવાણમાં જગદીશભાઈ પરમાર જ્યાંના ધારાસભ્ય છે, એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ લાગી રહ્યું છે કે કોંગ્રેસનું વર્ચસ્વ લાગી રહ્યું છે? વઢવાણ જગદીશ મકવાણા કરીને ધારાસભ્ય છે, અત્યારે વિધાનસભામાં નાયબ મુખ્ય દંડકની ભૂમિકામાં કાર્ય કરે છે. વઢવાણની સીટ ભાજપ માટે બહુ સેફ ગણાય છે, ભાજપ તરફી મતદાન થાય તેવી પણ શક્યતા છે. પણ વઢવાણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ત્યાં રાજપૂત સમાજની સંખ્યા વધારે છે, જે નાલોડા રાજપૂત કહેવામાં આવે છે, તે અત્યારે ક્ષત્રિય સમાજની સાથે છે. આ ટિપ્પણીના હિસાબે આ વિસ્તારમાંથી ઘણા લોકોના ભાજપના આગેવાનોએ ક્ષત્રિય સમાજના ફેવરમાં આવીને ભાજપમાંથી રાજીનામા પણ આપેલા છે. હવે ગ્રામ્ય લેવલની અંદર કેવું મતદાન થાય છે તેના ઉપર આપણે ગણિત ગણી શકીએ. ચોટીલા બાજુ શું લાગી રહ્યું છે? ચોટીલા બાજુ શું લાગી રહ્યું છે? ચોટીલા વિસ્તાર તો આપણે ઋત્વિક મકવાણાની ઘર આંગણાનો મળે છે, ને ખાસ કરીને ત્યાં શામજીભાઈ ચોમડિયા તો ઓલરેડી છેલ્લા સવા વર્ષથી નિષ્ક્રિય પરિસ્થિતિમાં છે. સાથે સાથે અહીંયાના જે લોકલ પ્રશ્નો છે, થાનના, ચોટીલાના ને મૂળીના, ત્યાં કોઈ નર્મદાના પાણી નથી વ્યવસ્થા થઈ શકી. કોઈ ધારાસભ્ય પણ અગાઉ સરકારમાં રજૂઆત કરવામાં નિષ્ફળ ગયેલા છે, ને ઋત્વિક મકવાણાની હોમ ગ્રાઉન્ડ ગણાય છે. એટલે અહીંયાથી ભાજપ માટે લીડ લેવી તો બહુ શક્ય દેખાતી નથી. અચ્છા, પ્રકાશભાઈ વરમોરા જે ધાંગધ્રામાંથી આવે છે, ધારાસભ્ય છે, એમનું શું લાગી રહ્યું છે અત્યારે? એ વિસ્તારમાં શું ચાલી રહ્યું છે? અહીંયાના ધાંગધ્રા હળવદ વિધાનસભા જે વિસ્તાર છે તે ભાજપની ફેવરમાં છે. 70,000 જેવા મતથી પ્રકાશ વરમોરા વિજેતા બન્યા હતા. સાથે આઈ.કે. જાડેજા આ જ વિસ્તાર છે, પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચૂકેલા છે. આ વિસ્તારના ગ્રામ્ય કક્ષામાં જોવા જઈએ તો કોળીની સંખ્યા પણ વધારે છે, પાટીદારોની સંખ્યા પણ વધારે છે. તો કોળી સમાજમાં પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ છે, જિલ્લા પંચાયતના સભ્ય પપ્પુભાઈ છે. આ લોકો પણ ભાજપ તરફી મતદાન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. સાથે પાટીદાર સમાજમાં પણ ભાજપમાં મત પડે એવી આશા દેખાય છે. પણ આ વિસ્તારના જે અમુક ગામ છે ધાંગધ્રા હળવદના, જ્યાં ક્ષત્રિય સમાજની સંખ્યા વધારે છે, ત્યાં પણ આઈ.કે. જાડેજા છે, જિલ્લા પંચાયત સભ્ય દેવપાલસિંહ છે, આ લોકો મહેનત કરી રહ્યા છે. પણ સમાજમાં એક જે ઓલી બાબત આ ટિપ્પણી બાબતમાં રોષ છે, તો મતમાં લીડ મળી શકે પણ જે ધારી હોય એવી લીડ ન મળી શકે એવું પણ વર્તાય આવે. અચ્છા, તમે સાથે વિધાનસભા ક્ષેત્રો છે એનું ગણિત સમજાવ્યું સરસ રીતના. હવે બાકી રહે છે એ તાલુકા પંચાયત પણ છે અને જિલ્લા પંચાયત પણ છે. સુરેન્દ્રનગર જે પહેલા કોંગ્રેસના ફેવરમાં રહ્યું છે, અને જો આપણે લોકસભાની વાત કરીએ તો રાજસ્થાન જેવું રહ્યું છે. એકવાર ભાજપ આવે, એકવાર કોંગ્રેસ આવે, એવી રીતના રહ્યું છે, અને સતત હવે અત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટાતી આવે છે. તો આમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કઈ રીતના છે પરિસ્થિતિ આખી? ગત 2019 ની જો વાત કરી તો 2019માં જ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી. આ વખતે તે ભાજપ પાસે છે. સાથે 10 તાલુકા પંચાયત સુરેન્દ્રનગર જિલ્લાની જે છે તે પણ ભાજપ પાસે છે. એપીએમસી છે, નગરપાલિકા છે, આ બધી અત્યારે હાલ ભાજપ પાસે છે. ભાજપ તરફી વાતાવરણ છે. તમે જેમ કહ્યું એમ કે ભાઈ છેલ્લા 2 ટર્મથી ભાજપના અહીંયા ઉમેદવાર જીતે છે. અગાઉ સનતભાઈ મહેતા પણ આ સીટ ઉપર જીતેલા છે. એટલે આના જે મતદારોનો મૂળ આવી જાણવો તે ઉમેદવારો માટે, તેમ રાજકીય પક્ષ માટે નક્કી નથી કરી શકાતું કે મતદારો કઈ બાજુ ઝુકાવ કરશે તે 7 તારીખે ખબર પડશે. આપણે રાજકોટમાં તમને યાદ હશે કે રતનપર ગામ ખાતે એક સભા મળી હતી ક્ષત્રિય સમાજની, જેમાં લાખો લોકો ક્ષત્રિય સમાજના આવ્યા હતા. એમાં જે ભાષણ આપણે સાંભળે તો જે મોલે સલામ સમાજના જેટલા પણ લોકો હોય છે એ પણ આવ્યા હતા. અને આ વિસ્તાર એવો છે સુરેન્દ્રનગર જ્યાં મોલે સલામ પણ છે. તો એ લોકો કયા વિસ્તારમાં વધારે છે અને એમનો ઝુકાવ કઈ બાજુ છે? ભાજપ બાજુ છે કે કોંગ્રેસ બાજુ છે? હાલ તો જે મતદારો રહ્યા તે બંને બાજુ ઉમેદવારો પ્રચાર કરવા જાય ત્યારે વાતો કરે છે કે ભાજપ આવે તો ભાજપને મત આપશે, કોંગ્રેસ આવે તો કોંગ્રેસને મત આપશે. પણ જયારે મત દેવાનો આવે, મત કઈ બાજુ નાખવો, ત્યારે છેલ્લે મતદાન મતપેટીમાં પડે અને 4 જૂને જયારે રિઝલ્ટ આવવાનું છે
બહાર આવે ત્યારે જ ખબર પડી શકે કે મતદારો કોની તરફથી મતદાન કરેલું છે. અચ્છા, મહેન્દ્ર મુંજપરાની જો વાત કરીએ, 5 વર્ષમાં એ સાંસદ રહ્યા છે, તો એમણે કયા સુરેન્દ્રનગર માટે એવા સારા કામ કર્યા છે જે આપણે ગણવા હોય એમના રિપોર્ટ કાર્ડમાં, તો આપણે ગણાવી શકાય કે ભાઈ મહેન્દ્રભાઈએ આ સારા કામ છે સુરેન્દ્રનગરની જનતા માટે કર્યા છે? સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષની અંદર મહેન્દ્ર મુંજપરા જે મંત્રી 1 વર્ષ મંત્રી રહ્યા, 5 વર્ષ સુધી સંસદ સભ્ય રહ્યા, એટલે તેમની ગ્રાન્ટમાંથી અહીંયા વ્યવસ્થાપના ભાગરૂપે જોઈએ તો એક કેન્દ્રીય વિધેય લાવવા માટેની એમને વઢવાણ ખાતે ભૂમિપૂજન પણ કર્યું છે, એ મંજૂર પણ થઈ ગઈ છે. સાથે એક આયુર્વેદિક કોલેજ પણ લાવવા માટેના ભૂમિપૂજન થઈ ગયેલું છે. સાથે બધા વિસ્તારોમાં 7 વિધાનસભા વિસ્તારની અંદર એમને પોતા માટે એમ્બ્યુલન્સ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવેલી છે. પોતે એજ્યુકેટેડ હોવાના કારણે એના વિસ્તારના હોવાથી અને સેવાકીય પ્રવૃત્તિમાં નામના મેળવેલ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ 5 વર્ષના હિસાબમાં અહીંયા રેલવેના સ્ટોપેજમાં પણ એવી સુવિધા જે પહેલા નહોતી એમાં વધારો કરાયો છે અને લોકોને સારી સુવિધા મળે તેમાં કેન્દ્રમાંથી ગ્રાન્ટ લાવવામાં તે સફળ થયેલ છે. અચ્છા, મહેન્દ્રભાઈની જો આપણે વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીના બહુ મોટા નેતા છે. એમની ટિકિટ શા માટે કાપવામાં આવી હતી? ભારતીય જનતા પાર્ટીને સુરેન્દ્રનગરમાં નવી કેડર પોતાની આપવી હતી એટલા માટે, કે બીજા કોઈ કારણો છે? ભાજપની એક રણનીતિ રહી છે કે 5 વર્ષ કોઈ પણ વ્યક્તિ શાસન કરે તો એને 5 વર્ષે ફેરવી નાખો, કારણ કે કોઈ પણ સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય તે બધાને ન્યાય નથી આપી શકતા. ત્યારે થોડોક લોકોને વિરોધ પણ હોય છે, એટલે નવો ચહેરો આપે, જે વિરોધ કરવાવાળા હોય નવો ચહેરો આવે એટલે વિરોધ બીજા એ લોકોનો શાંત થઈ જતો હોય છે. અને બીજું જોવા જઈએ તો ડોક્ટર મહેન્દ્ર મુંજપરા એટલા સાદગીપૂર્ણ હતા અને સેવાકીય કાર્ય કરતા હતા, અને ઈ વધારે પડતી જે સાદગી હતી ને ઈ પણ એક ટિકિટ કપાવાનું કારણ મને દેખાઈ રહ્યું. અચ્છા, આપણે હવે સૌથી મહત્વની વાત કરીએ. આ તો ગણિત બધું છે એ રાજકીય દ્રષ્ટિએ વાત કરીએ તો બધું સારું લાગે, પણ જે પ્રશ્નો છે, જે ખરા પ્રશ્નો છે, જે લોકોને કનેક્ટ થાય છે, સુરેન્દ્રનગરની વાત કરીએ, પાણીના પ્રશ્નો છે, એવા કયા કયા પ્રશ્નો છે જે સુરેન્દ્રનગરની જનતાને આટલા સાંસદો આવ્યા પછી, કે આટલા ધારાસભ્યો આવ્યા પછી, કે આટલું કામ થયા પછી પણ હજુ પણ છે સુરેન્દ્રનગરમાં ખરા મુદ્દાઓ? સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી ભાજપના સંસદ સભ્ય ચૂંટાય છે અને છેલ્લા લગભગ 10 વર્ષથી ધારાસભ્યો પણ ભાજપના છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બધું ભાજપ પાસે છે. પણ જોવા જઈએ તો જે આ જિલ્લામાં વિકાસ થવો જોઈએ, જે પ્રાથમિક સુવિધાઓ માણસોને મળવી જોઈએ, જે છેવાડાના માણસો છે, રોડ, રસ્તા, પાણી, ખેડૂતોને પૂરતા ભાવ, નર્મદાના પાણી એવા ખેડૂતો ભાવ લઈ શકે છે, એનું ઉત્પાદન મેળવી શકે છે, એમને યોગ્ય સમયે પાક વીમો નથી મળતો, પાક વીમાના પૈસા કપાઈ જાય છે. સાથે સાથે આ જિલ્લાની અંદર જોવા જઈએ તો રોજગાર માટે કોઈ સુવિધા હજી સુધી કોઈ ઉપલબ્ધ નથી કરી. સુરેન્દ્રનગર જિલ્લાનું વડું મથક છે, તો ત્યાંથી પણ સાંજે તમારે લીંબડી જવું હોય, ચોટીલા જવું હોય, ધાંગધ્રા આવવું હોય કે લખતર જવું હોય કે વિરમગામ, કોઈ સુવિધા પ્રાઇવેટ વાહન સિવાય નથી. સરકારી બસો મળતી નથી. બીજું શિક્ષણ માટે જોવા જઈએ તો તેવી સુવિધા શિક્ષણમાં છે કે લોકો 12 પાસ કરે એટલે 12 ભણવા જવાનું, આ તો પ્રાઇવેટમાં ભણવાનું. સરકાર તરફથી સારી શિક્ષણની સુવિધાઓ સરકારી મળી રહે તે માટેની સુવિધા નથી, રોજગારી નથી, અને આરોગ્યની સુવિધામાં પણ લોકોને રિફર કરવા માટે જ હોસ્પિટલ દ્વારા પ્રપોઝલ આપવામાં આવે છે. આપણે ગુજરાતના છીએ, આપણે જ્યારે મળીએ અને એકબીજા જોડે વાત કરીએ ત્યારે એવી વાત કરીએ કેવા ચાલે ધંધા પાણી. એટલે મારે એ પણ પૂછવું છે કે સુરેન્દ્રનગરના જે મૂળ લોકો છે એ કયા રોજગાર ઉપર નભે છે? ખેતી ઉપર નભે છે કે બીજા કોઈ રોજગારો છે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જોવા જઈએ તો ખાલી ગૃહ ઉદ્યોગ, ખેતી, પશુપાલન અને ખાસ કરીને આ વિસ્તારની અંદર જોવા જઈએ ને તો મીઠું, ગળિયા જે મીઠું પકવે છે તે આ વિસ્તારનું મુખ્ય છે. પણ આ લોકોને પૂરતા ભાવ નથી મળતા. આ વસ્તુ વેચવા જાય ત્યારે માર્કેટ યાર્ડમાં કે ઇવન મીઠું બજારમાં વેચવા જાય એને પૂરતા ભાવ નથી મળતા. ખેડૂતો માલ સંગ્રહ રાખે તો માલ બગડી જાય અને વેચે તો પૂરતા ભાવ ન મળે. પાક વીમાના પૈસા કપાઈ જાય પણ વીમો જોતો હોય ત્યારે ન મળે, પૂરતી વીજળી ન મળે. નર્મદાનું પાણી આવ્યું છે, સુવિધા મળી છે, ખેડૂતો 3 પાક લેતા થયા છે, પણ એક યોગ્ય પ્લેટફોર્મ એનો વસ્તુનું વેચાણ માટે મળી રહે
તો ખેડૂતો પણ આર્થિક રીતે સદ્ધર થઈ શકે, તે પોતાની ડબલ આવક પણ મેળવી શકે. પણ આ બધું કરવા માટે ક્યાંક ને ક્યાંક સંગઠન કે વહીવટી તંત્ર કે ઇવન ભાજપની સરકાર, કોંગ્રેસ સરકાર કોઈક યોગ્ય રીતે પ્લેટફોર્મ આપે તો ઘણા લોકોને ફાયદો થઈ શકે છે. અચ્છા, ગુજરાતની જે હોટ બેઠકોની આપણે વાત કરીએ તો અત્યારની દ્રષ્ટિએ સુરેન્દ્રનગરને જોવામાં આવી રહી છે કે સુરેન્દ્રનગરમાં ભાજપ અને કોંગ્રેસની ટક્કર બહુ જબરદસ્ત થવાની છે. એ આ કોળી વિવાદના કારણે તમે જ્યારે રિપોર્ટિંગ કરવા માટે જતા હો છો, લોકોને પૂછતા હો છો કે કઈ બાજુ અત્યારે લાગી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે મતલબ તમને શું લાગી રહ્યું છે, ત્યારે લોકો શું જવાબ આપતા હોય છે? એમને ભાજપ ગમતી હોય કે કોંગ્રેસ ગમતી હોય? ખાસ કરીને જોવા જઈએ તો ભાજપમાં કેવું છે કે કોઈ પણ વ્યક્તિને ટિકિટ મળે એટલે ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરીકે મત લેવાના છે તેવી લોકોને વાત કરવામાં આવે છે અને દેશને આગળ વિકાસ માટે લઈ જવાનું છે. 2047 નો મેપ આપવામાં આવે છે અને એક નાનામાં નાના ગ્રામ્યની અંદર એમના કાર્યકરોની સંખ્યાથી લઈને એક પીઠબળ હોય છે કે ચંદુભાઈ સિયોરા હોય કે XYZ હોય, અમારે મોદી સાહેબને જીતાડવાના છે. આ એક કાર્ય ભાજપના સંગઠન કામ કરી રહ્યું છે. તે એમની એક મોટી ફોજ છે. એના થકી તેમનો જીતનો વિશ્વાસ એમને વધારે હોય છે. સાથે કોંગ્રેસમાં હાલ રણનીતિ નથી, કાર્યકરો ઓછા છે. પ્રચાર કરવા માટે જવું હોય અહીંયા સંખ્યા ભેગી કરવી, કારણ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં એમના સભ્યો નથી. નાના નાના કાર્યકરો છે, 20-25 કાર્યકરો સાથે જવું પડે છે પ્રચાર માટે. એટલે અત્યારે કોંગ્રેસને નવે થતી એકડો ઘૂંટવાની વાત આવે છે ત્યારે ભાજપ પાસે ફોજ તૈયાર છે અને મતદાનના મથક સુધી કાર્યકરો દ્વારા મતદારોને લાવવામાં આવે છે. મત અપાવવા માટે પણ મતદારો દિવસે પણ એ લોકો કાર્ય કરતા હોય છે. આ કોળી વિવાદ છે ચુવાડિયા તળપદા વાળો, એ કોંગ્રેસના ફેવરમાં કેટલો જઈ શકે છે અંદાજે, જો આપણે કદાચને વાત કરીએ તો? કોંગ્રેસની ફેવરમાં આ વિવાદ રહ્યો તે મારી દ્રષ્ટિએ ફાયદો એટલા માટે કરશે કે ઋત્વિક મકવાણા જે રહ્યો એ કોંગ્રેસમાં છે અને સાથે ઈ પક્ષને વફાદાર છે, સાથે એની જ્ઞાતિને પણ વફાદાર છે. શિક્ષણ માટે એને એમના સમાજ, અન્ય સમાજના લોકો માટે પણ કામ કરેલા છે. એટલે એજ્યુકેટેડ હોવાના કારણે તળપદા કોળી એના ઉપર વિશ્વાસ વધારે મૂકે એવું દેખાઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ.